હું શું કહું છું કે ને આપણે પિક્ચરમાં તો મોટી હવેલી હતી, આમાં જેમ ઢાળિયું ખાખરા ખાઈ છે. તો પિક્ચર 100 કરોડના બજેટમાં બનતો તો આપણું બજેટ ખખડી ગયું છે. અને ધેમું બોલ, હસોજી વાપરી ગયા ને તો સૂટ તો ડોયલો છોડશે. ઓ સોરી બડા માલિક, 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 બડા માલિક. નાના માલિક કોકરી છોડી લઈને આવે હેરા. ઈ તો ફરવા હાટું લઈને આવતા હશે. ફરવા હાટું ને હા. લગન કરીને આવે હેરા. ફૂલહાર પહેરેલ છે. એવું ના પડે, ઈ મારો છોકરો છે. અરે હું મારી આશે જોઈને આવરો છું. તારી ઓછા ખોટી હશે ને તું ત્યાં ભેગી ફરફર કરે. હું ઉભી રહે એક જગ્યાએ. શું કહેશે? હું મારી આશે જોઈને આવું એમ કો. એટલે હીરો બહુ લઈને આવે છે. બહુ લઈને આવે હેરા. અહીંયા જ ઉભો રહેજે. તાર બાઈએ ઓલી ભેટલી સોણથી લેપેલી છે. પણ બાબુજી અહીંયા તો આ બાજુ આખી માંડીને વાત કરું. આ તો ઠેચીને આવ્યો અંદર. મારા છોકરા બટી હીરા તું વહુ લાવ્યો? શેઠી રે ને પણ આગળ ક્યાં જાય? બાબુજી આશીર્વાદ આલો. શેઠો આશીર્વાદ લેવા આવ્યો છે તું? મને પૂછીને થોડા કઈ લગ્ન કર્યા છે? પણ આમ ફરીને વાત કરો ને. મને પૂછીને થોડા કઈ લગ્ન કર્યા છે? પણ બાબુજી તમને પૂછવા રહ્યો હોત તો આને કોક બીજું લઈને જાતું રોત. ઈ તો ઠીક છે, પણ આ તમારા બેનું કઈ રીતે છું? આપણે ખબર ખળા મૂલ્યું જીરું નેદવાનું હતું. હા? તાર મજૂરી આવતી ને. એવું છે? હા, અહીંયાથી. તું તો રાયડું ને જ વાયતી. ઓ રાઈટ વાઢવા. બડા માલિક છીન ફટકો. છોકરો ભાળે. એટલે તારે મને પૂછવું તને યોગ્ય ના લાગ્યું? બાબુજી એમ વાત નથી. તો કેમ છે? હવે થઈ ગયું ઈ થઈ ગયું. હવે તો તારે આ હવેલી છોડવી પડશે, તારા બાપુને છોડવો પડશે, તારી માને છોડવી પડશે અને આને છોડવો પડશે. હે હું શું કહું છું? હા. ઓલા કાગળે તો ઉછેડો. કાગળિયા શું લેવા ઉછેડું? ઈ જાયદ બાદ નહીં આલવાની. એ પિક્ચર માં ઉછેડ્યા તો આમાં ના ઉછેડા. એક છે આ ખોયલો, એને હાલી ગયું કાગળિયા. રોડ ઉપર રહેશે આપણે. હેડો આપણે હવે નવું ઘર બનાવીશું. જા તું શાંતિ રાખ. હમણાં જાયદાદ ને કાગળિયા ઉછેડશે. અડધો અડધ લઈને જવાનું છે. હવે જાતો રે મારા ઘરમાંથી. હવે હું તને શું નેવું આલું? મારી પાસે જ નથી. નીકળી જા. હારું બાબુજી, હવે તમારો છોકરો નહીં રહ્યો. તમારી જાયદાદમાં મારો ભાગ નહીં તો તમારા લિયાને સંપલ શું કરું? લુકડાય કાઢતો જા. હું તો એમ કહું છું. ઓ નો. નીકળી જા. તું એ ભેગો હતો. મોઢું ના બતાવતો તારું કાળ મોઢા. ગરમ પાણી કરી મારે નાવું છે. ધીરે હેડ તાર, હવે બાઇક ચાલુ કરી નીકળત અહીંથી. બાઇક નહીં જોતું. ચમ ભાનુ પ્રતાપે લિયા લીધું ને એની જાયદાદ આપણે ક્યાં જોવે છે? તો હે હેડ બટી. હેડ. એ હીરા માં બટી મારી વાત સાંભળો. હવે આ તારા બાપનું ખોટું ના લગાડતો. તારો બાપ તો નબળો છે દેવો. અને આને આ માળ લાવીશું જીનું, 2 જણા ઘરે જઈને ખાઈ રહ્યું. અને એટલે બટી મારી વાત આપણે હું શું કહું છું? હા. મેં પિક્ચરમાં જોયું છે કે ભાવ મોટા કલેક્ટર બનશે. એટલે એને ખૂબ ભણાવી દો અને ખૂબ પૈસા કમાવી. હારું. અને તાર મને ભૂલને દાદો બટા. બાસમતી. તારો બાપ બોલામાં જો. હીરા, માલિક તો આમ માથા ભારે છે પણ આ માલકીન થોડોક આમ દયાળુ છે. હો મારી માં છે. પેટ બાળ્યું તારા ઉપર. હવે ક્યાં જાશે? હેડ મારા ઘરે. હવે ચાલ બીજે તો તને રાખે એમ નહીં કોઈ. તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. આજનો દાડો તમે બે આંડો મારા ઘરે અહીંયા રહેજો. હીરો ઘર છોડીને જાતો રહ્યો એટલે રોવો છો ને? અરે ડુંગળી ઉડી છે ઓછામાં. તે હીરો લાવે છે કે મને બીજે રાત્રે રી કરો મારા ઘરે. આખો દાડો શું હીરો હીરો કરે છે? જા બેહજો, ટાઈમ થઈ ગયો છે. છોકરાની યાદ તો આવે જ. બાપ શું ગમે આમ તો. હીરા, ચિંતા ના કરીશ. આ મારું ઘર હતું પણ આજથી આપણે ત્રણેયનું. હે? અંદર આવતો રહો ઘરમાં. બાબુ કેટલી પડી છે? ફટાફટ રકીબી લાવજે. સા પીવું પરો. લે અડતો ને ત્રણ દાણા થી એમને એમ પડ્યો છે સા. ઓએ તો નવો મેલ પરો ને ભૂંડા. બકરી હતી વાવ કી ને હજી. હે? ઓએ તો હવે શું કરશે? મારા ભાભીને ક્યાં ગામમાંથી દૂધલી આવે. એને ચા મેલે નવી નવી ભાલ્યું ને હોય. એટલે ઓએ નહીં. હું શું પૂછું? તારે ગમે એ થાય કલેક્ટર બનવાનું છે બરોબર?
તું તાર મારે મહેનત મજૂરી ભઠ્ઠીઓ પાડવી પડે તો હું ભઠ્ઠીઓ પાડીશ સરડામથી લાકડા કાપીને વાહ હીરા પણ તારે કલેક્ટર થઈને બતાડવાનું છે. બની જઈશ પાક્કું બની જઈશ. વાહ માલકીન વાહ. મને વિશ્વાસ છે પોતાની ઉપર, હું બની જઈશ. બાબુ હા તો હવે આપણે ગામમાં જાય છે કામની તલાશમાં. હેડ શું કામ કરશે? બસ સ્ટેન્ડ જઈને બસું ધોવા. એટલે શું મારો હીરો બસો ધોશે? તને મારે કલેક્ટર બનાવવાની છે ને એટલે હું બસુની કોકના લુગડો ધોવાના થશે ને તોય ધોઈશ, પણ તને કલેક્ટર બનાવીને રહીશ. અને કલેક્ટર બને અને પેલા ભાનુ પ્રતાપને બતાવવાનું છે હો. એટલે ભાનુ પ્રતાપને મારો બાપ છે ને તારો બડો માલિક છે ઈ. સોરી હેડ ભલે તો તું ખાઈ લેજે. હીરાબટી બહેને પૂળો નાખજે બેટા. હીરાને તો તમે ગાડી મેલ્યો. તો શું થઈ ગયું ગફુરા? પૂળો કાપી નાખ બહેને. હા ચમ આપ તો આટલી બધી ખુશ છો? શું પણ જુઓ તમે. બાબુ બાબુ થાય બાબુ, શું થયું? હું પપ્પા બની ગયો. હે પણ ચમચમ હવે બની ગયો તો બની ગયો. હામું હારું છે. આ તો ખુશીના સમાચાર કહેવાય. હારું તું ફટાફટ જલેબી લેતા જા, પણ આ તો છોકરો આવ્યો તારે તો. પેંડા લેતા આય. પણ પેન્ડના પૈસા નહીં. બસ, નથી. તો નહીં લાબર રહેવા જે. ચાલશે. સાલ છે પૈસા ના હોય શું કરવાનું? મારા બાબુડા. શું કરે છે છોકરા? બાઈક જોઉં છું. બાઈક જોવા ઓટો ખાવો છે? હોવા દાદા. શું કીધું? દાદા દાદા હીરાની યાદ આવી બાપ. છોકરો એના જેવો જ લાગે છે. કેડ બેટા ખવડાવું ઓટો. હે તો આગળ દાવ કેડે ચીડે ચીડે. કેડે દઈ જાય. આખું કામ ફેરવું તું. બેટા જેવું રહ્યું મજા આવી ગઈ. હાલના દાદા ચમ ના કીધું? મજા આવી ગઈ દાદા. સારું તાર ધાર ઓટો ખાવા હોય ને તાર આવી જવાનું હોય હો કદે. હો દાદા. હાલ હીરિયો પણ હતો હો મારો હીરબલ. પણ બાપની આબરૂ ખોબરાઈ દે. દાદા હા આવી ગયો તું. ઓય. બેસ બેસ. હા કેવું ચાલે છે ભણવાનું તારે? મસ્ત મસ્ત ચાલે છે. મસ્ત. હે બડે માલિક, હા આ ખુરશી ઉપર તો તમે કોઈને ના બેહવા દેતા ને આન ચમ બેહાર્યો? આની અંદર મને મારું કોક પોતાનું દેખાય છે. એક વાત કહું મસ્ત, હા કેને? આ હીરાનો છોકરો છે. હે હા લ્યો કરી પડી નો ઓવર એક્ટિંગ. ઉઠ ભાઈ ઉઠ, અને ડોહા ભેગું ના રહેવું, ઘણું પાછું સટકલ છે. હે? ઓય હો, થોડું ધ્યાન રાખજે. મારું રિઝલ્ટ. બાબુ બાબુ બાબુ, હા માલિક. તાર ભાભીનું રિઝલ્ટ, તાર ભાભી કલેક્ટર બની ગઈ, કલેક્ટર. હીરા હા તારી માં નપાસ થઈ છે. હોમાંથી 12 ગુણ દાયા છે. સમલી તું નપાસ થી પિક્ચરમાં તો તું પાસ થઈ જાય છે. એ પિક્ચર ની કહાની છે ને રિયલ કહાની છે. તો હવે આપણે શું કરશે? હવે મોટા માલિક ના પગમાં જઈને પડા અને કાક કામ આલશે ને આપણે તઈને રહેશે. એટલે મોટા માલિક પાસે તો ખાખરા ખાઈ ગયા છે, અહીંયા તો કાંઈ નથી. એના કરતા આ ઘર રેડી છે, આઈ નહીં રહ. આ રહેશે એમ. ઓય એટલે આને ભણાવવામાં ને ભણાવવામાં કરતો ચાલે વેસી માર્યું. હે ઓય તો હેડો હવે હેરો અહીંયા જા માફી માંગ ને તઈને રાખે તો. તું ભાનુ પ્રતાપના પગમાં આવડતી, અમે બાસમતીના પગમાં પડીને આવડશે. હારું હેડો હેડો નર્ધન કર્યા. બાસમતી મેં અથણા લાયા છે એટલે હવે ગેસ ઉપર રોટલા ના બનાવતી. એ ગફુરા ચોજો અરે જાય અથણા બધા ખડીજ પરા હરખે.
બાબુ હા તું જા પેલો એટલે તું રીણ કરી નીકળી ગયો તો તું જા પેલો તું નપાસ થઈને આવી છે તું જા ઓય ના જાઉં ના હું જાઉં એક કામ કરો પેલો આન કરીને ચીડચીડી આપણે હેડ્યા જા પેલો તું જા આને તો ઓળખતા જશે ત્યાં ઓળખે છે બાઈક હાઈક ઉપર ફેરવે કહેતા ને મને એવું એમ? તો આગળ થા આપણે ચડી ચડી હેડ્યા જા બાબુજી 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 તમારે કીધું નથી કે આ શીરમાં ઝેરો છે ના ખાશો એટલે પાણી છે પણ આ લોહી રોઈ નથી ટાંચીને ઘાસી છે હે? ઓય. તું અહીં કેમ પાછો આવ્યો છે બાબુજી હવે 5-5 વર્ષના વાણા વહી ગયા છે હવે ભૂલી જાવ હવે બધું કોઈ ભૂલાય નહીં આ કલેક્ટર બની જાય એમ ને ચા બની છે બાબુજી, નપાસ થઈને આવી છે નપાસ તેમાં તો પાછી લાવી છે અહીં ઘરે પિક્ચરમાં તો કલેક્ટર બનેલો છે ને આ તો રિયલ માં નપાસ થશે નહીં તો પિક્ચર હતું હા તોય હું તમને આ ઘરમાં મારા નહીં રાખું બાબુજી હું ભેગો થઈ ગયો છું રાશી લ્યો મને મને કર્યો વારો ભૂખ ભેગો હું એ ખુદ ભેગો જ થઈ ગયો છું ના ના તમે જ બાબુજી નવી રિક્ષા લાયા છો હપ્તે લાઈ છે ઓય પણ બાબુજી રાશી લ્યો ને મારું કોઈ નથી હવે તમારી જગ્યા મારા ઘરમાં નથી પણ બડે માલિક આ તમારો છોકરો છે માફ કરી જો હવે છોકરો હોય તો શું થઈ ગયું બાપ નહીં કરું હું કહી ગયો છું તમે આમ તાકો આ તમારો પોતરો આવ્યો છે એને અમે નથી તાકવું મારે તો ચમચમી અને બાઇકમાં બેહારી બેહીને આટા મરાવતા હતા મને ખબર હોત કે આ તારો છોકરો છે તો હું એને હાડો જ પણ નહીં પણ બાબુજી મને ખબર નથી આ તો તાત્કાલિક આવી ગયો છે અહીં ગમે તે હોય હું તમને ચારાને અહીંથી બહાર જવાની આજ્ઞા કરું છું એ દાદા આ તો તિરુપતિ તેલમાં તળેલો લાડુઓ ખાતો જાગર માગર પટી ગયું બાસમતી રોટલા કેન્સલ કરો કંટ્રોલથી લાવેલા ભાત રાધો વસ્તાર વધી ગયો છે હેડો છોકરું રાશા આપણો બાબુજી રાશા મમ્મી બાસમતી હીરા માં બટી કાયમ મને તારી વહુની છોકરાને યાદ આવતી પણ તારા બાપા માનતા જ નહીં તો ભાનુ પ્રતાપ તમારે ચા આવું કરવાનું આવે છે ભાનુ પ્રતાપ નહીં મોટા માલિક કે હવે મોટા માલિક ની વહુ તેમાં પિક્ચર તો પટી ગયું ચારે ઓલી ગુરા કેમેરા બંધ થઈ ગયો પટી ગયું ઓય હારું લે હાટે સોખા કર ખાઈ ઘર જા લે બાસમતી દેતવા કર કે ને ગફોર હા યાત્રા લઈ જા હવે શું લેવા દો હવે તો પિક્ચર પટી ગયું ના હીરા મોશોકો હા ભાનુ અરે ઓલી ઝેરવાળી છીડચમ ના પકડાઈ તે આને ચા શીર બનાવતા આવડે છે જો બડા શેખડાઈ જેવાય ને તાન છીનની ઉલટિયા કરાય આખા છીનની પથારી ફેરવી તો પછી તારે જાયદાદ ને કાગળિયે ઉછેરવો પડે ની તાર ન થાલો શીર શું કમાલું ભાઈ આસી વાત હા વાવી જુએ ને શું એક બાઈક નો આટો મારો હેડે આપણે દાતા ઓટો મારતા આવો. તમે સોખા ખો હો પણ સાડા ચારે